વિજ્ઞાનમતીતદોષम् અબાધ્યસિદ્ધાંતમામર્ત્ય પૂજ્ય શ્રીવર્ધમા જીનમાપ્તમોક્ષમ સ્વયંભુવાં સ્તોતુમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુ વીર જગતના ભવે જીવો સમક્ષ અમૃતમય વાણીનું પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રણ રત્નોની વિશુદ્ધિ સાથે થયેલી આત્મા આરાધના અનાદિકાળના બ્રાહ્મણને તોડી નાખે છે અને જીવ સરળ ગતિથી ઊંચી જાય છે. જે જીવ મુક્તિ પામે છે એ મુક્તિ એ શું છે? તમે મુક્તિ એટલે શું સમજો છો? કોઈ સ્થાન છે? સ્થાનનું કોઈ મહત્વ નથી. તમે ગમે તે શહેરમાં વસતા હો, શહેરે શહેર છે, ત્યાં મળતી અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ એ છે જ, પણ તમારી દશા કેવી છે એ દશા મહત્વની છે. કર્મબંધનોથી જન્મજરા મરણથી મુક્ત થયેલો જીવ એવી દશામાં હોય કે આ બાહ્ય વાતાવરણમાં એ રહી શકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે કે શું થાય રે, તો હવે એ આપણે નથી કહી શકતા શું થાય એ. તમને ડાયાબિટીસ હોય અને મીઠાઈ ખાવાની ના પાડી હોય અને તમે એમ પ્રશ્ન પૂછો કે શું થાય ખાઈ લઈએ તો બધા જ જવાબ આપી દેશે તમને. પણ આત્મદશા જે છે એ દશાવાળો જીવ સંપૂર્ણ મુક્ત જ્યારે થઈ ગયો છે ત્યારે આસપાસનું વાતાવરણ એ જીવને યોગ્ય નથી. એટલે એક સમય માત્રમાં ઉપર ચાલ્યો જાય છે, ટાઈમ નથી લાગતો. એને આ વાતાવરણથી મુક્ત થવું છે. તો એવી એ મુક્તિ જીવની એક દશા છે. જો તમે સમજતા હો તો નિશ્ચય નહીંથી દ્રવ્ય ગુણ પર્યાયની જે વાતો કરી છે એમાં એમ કહ્યું કે સિદ્ધત્વ એ પણ એક જીવની પર્યાય છે, એક અવસ્થા છે, અને એ અવસ્થામાં જીવ પહોંચી જાય છે. એ પહોંચ્યા પછી શું? કે પછી કંઈ કરવાનું રહેતું જ નથી. સાધના પણ થઈ ગઈ અને સિદ્ધિ પણ મેળવી લીધી. આપણે પણ આ ચોમાસી પાખીના દિવસે આંતરિક સાધના એવી કરીએ કે જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. શું કરવાનું છે? ચોમાસી પાખીને દિવસે કરવાનું શું?
પોષો, ઉપવાસ, આયંબિલ, એકાસણું, એ આખો બાહ્ય આચાર છે. શાસ્ત્રકારો એવું બતાવે છે કે ચોમાસી પાખીના જે નિર્માણ થયેલા છે આપણા પૂર્વાચાર્યોએ, કાર્તક શુક્લા પૂર્ણિમા, ફાગણ શુક્લા પૂર્ણિમા અને આષાઢ શુક્લા પૂર્ણિમા, આ 3 પૂર્ણિમાને ચોમાસી પાખી કીધી. પાખી કેટલી આવે વર્ષમાં? 12 દુ 24, 12 દુ 24, પૂનમ અને અમાસ 2. પણ આ 3 પાખીને જ, 3 પૂનમને ચોમાસી પાખી કીધી. શા માટે? તો જીવની ભૂમિકામાં એવી જાતના પરિવર્તન આવી શકે છે કે જે આજના દિવસે શક્ય છે. સમજો આ વાતને. ચોમાસી પાખી જ્યારે જ્યારે આવે છે એ 3 વખત અંદરના પરિવર્તન માટેની શક્યતા છે. કશાય કેટલા પ્રકારના? 4. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. એ કેટલું એનું ઊંડાણ છે એના પરથી એના નામો થયા છે. આજનો દિવસ એવો છે કે જો તમે અંતરથી નિશ્ચય કરીને દ્રઢતાપૂર્વક તમારા કશાયો અને વેરઝેરને અંદરમાંથી કાઢવા માગો તો નીકળી શકે તેમ છે. એવો આજનો દિવસ છે. ઘણા લોકો તમે આવ્યા છો શાના માટે? કે ચોમાસી પાખી છે, ચાતુર્માસનો છેલ્લો દિવસ છે એટલે આપણે જઈએ. સારું, બહુ સરસ, આવ્યા છો, વેલકમ. પણ કરવાનું શું? તો અહીં આવીને તમે તમારા અંતઃકરણને તપાસો. અંતઃકરણને પૂછો કે ક્યાં ક્યાં આપણો ક્લેશ ભાવ છે, ક્યાં ક્યાં વેરઝેરનો ભાવ છે, ક્યાં આપણો અહંકાર ઉછળે છે, માયા પ્રપંચના ભાવો ક્યાં છે, લોભ અને તૃષ્ણાના ભાવો ક્યાં છે, એ જોઈ લો. અંદર જોઈને ફેથફુલી કબૂલ કરો. એકચ્યુઅલી તો પ્રભુએ નિંદામી ગરિહામી જ્યાં કહ્યું છે ત્યાં ગુરુની સમક્ષ જઈને એ કબૂલવાના છે. પણ ભાઈ એટલું સાહસ ક્યાં છે, એટલી હિંમત ક્યાં છે કે ગુરુ પાસે જઈને આપણા ભાવો આપણે પ્રકાશી દઈએ? ગુરુ પાસે જઈને આપણા ભાવોની કબૂલાતો કરવાની છે, ચારે કશાયની, નો કશાયની. અને એ કબૂલાત સાથે સાથે અંતરથી દ્રઢ પ્રતિજ્ઞા કરવાની છે કે હવે પછી આ કશાયોમાં હું નહીં જાઉં. અને યાદ રાખો કે અંતઃકરણના ભાવથી જે નક્કી કરો કે હું નહીં જાઉં તો ન જ જાઓ. તમે આપણે જ્યારે પરીક્ષા ધ્યાન શિબિરો કરાવીએ ને ત્યારે કાયોસર્ગ ધ્યાન કરાવીએ. શવાસનની અંદર એ ધ્યાન કરવાનું હોય છે. શવાસનમાં સૂતા સૂતા ધ્યાન કરે, એકદમ રિલેક્સ થઈ ગયા હોઈએ એટલે ઊંઘ આવતા વાર ન લાગે. પણ એને પ્રતિજ્ઞા કરાવવામાં આવે, કાયોસર્ગ કરતાં પહેલાં પ્રતિજ્ઞા કરાવવામાં આવે કે હું ઊંઘમાં નહીં જાઉં. ખરેખર હૃદયથી જેણે આ પ્રતિજ્ઞા કરી હોય એને ઊંઘ ના આવે. તો આપણું શરીર, આપણું મન આપણે કહીએ એમ કરે છે જો આપણને કહેતા આવડે. કારણ કે એને બી ટ્રેન કરવાનું હોય છે. તો એ ટ્રેનિંગ આપીએ તો જરૂર એ ટ્રેનિંગ લે છે. તો આજના દિવસે આપણે અંતરમાંથી એવું કહીએ કે મારા ભીતરમાં ક્યાંય પણ ક્લેશ છે, કલુષ છે, ઝેર વેરની ભાવના છે, તો એ ભાવનાઓનો હું ત્યાગ કરું છું, હું છોડું છું. અંતઃકરણથી કરો તો આ કશાયો ગળવા માંડશે.
આજનો દિવસ આત્મવિશુદ્ધિનો છે. સાથે સાથે આ દિવસે કેવા કેવા મહાપુરુષોએ જન્મ ધર્યા છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. ક્યારેય વિચાર્યું છે કે એવું ઉપનામ કેમ લાગ્યું એમને? કલિકાલ સર્વજ્ઞ એટલે શું? આ કાળને કલિકાળ કહીએ છીએ. ઊંડા અવસરપણી કાળનો આ 5મો આરો એને આપણે કલિકાળ કહીએ છીએ. એ કાળમાં શાસ્ત્રીય દ્રષ્ટિએ, આગમ દ્રષ્ટિએ સર્વજ્ઞની વાણીમાં આવેલી જે વાત છે કે આ કલિકાલમાં સર્વજ્ઞ કોઈ થઈ શકે નહીં, કોઈને કેવળ જ્ઞાન થઈ શકે નહીં. કારણ કે એની શારીરિક, માનસિક, આત્મિક ક્ષમતા જ એટલી નથી હોતી કે કેવળ જ્ઞાન સુધી મહા ઉપલબ્ધિમાં એ પહોંચી શકે. છતાં હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞ ઉપનામ લાગ્યું. યાદ રાખજો, ઉપનામ એમના કોઈ ભક્તોએ આપેલું નહોતું. આજકાલ તો શું ચાલે છે, તમારામાંથી 5-25 જણાને મારા પ્રત્યે જો ખૂબ મોહ થઈ જાય, લાગણી થઈ જાય, પ્રેમ થઈ જાય એટલે મોટું સરસ મજાનું એક ઉપનામ તમે લગાવી દો મને, અને હું પણ ફૂલાઈને ફાળકો થાવ. આજે બધે એ જ ચાલે છે. મેં તમને એકવાર ગુરુદેવ પ્રાણલાલજી મહારાજની વાત કરી હતી કે સૌરાષ્ટ્ર કેસરી કહેવાતા, પણ એમને કેવી રીતે લાગ્યું હતું એ ઉપનામ? કોઈ અજાણ્યા સાધુઓએ, અને એ સાધુ પણ પ્રકાંડ વિદ્વાન, ચારિત્રવાન, અને એમણે ગુરુદેવની શક્તિ જોઈને સૌરાષ્ટ્ર કેસરીનું બિરુદ આપ્યું. આજકાલ એવું નથી ચાલતું. હા, તો મારે એ કહેવું છે કે હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ કહેવાતા. એનું કારણ એ છે કે જેટલું બી આગમ જ્ઞાન છે, જેટલું બી તત્વ છે, જેટલી એ તત્વની ઊંડાણતા છે ત્યાં સુધી એ પહોંચ્યા હતા. અને અનેક ગ્રંથો આપ્યા એમણે, ખૂબ લખાણ કર્યું, ખૂબ લખાણ કર્યું. આપણે આ વ્યાખ્યાન શરૂ થતાં પહેલો શ્લોક જે બોલીએ છીએ અનંત વિજ્ઞાન, એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે 32 લખી છે. 32 ગ્રંથો 32 શ્લોકના લખ્યા છે. એમાંનો એક ગ્રંથ છે સ્યાદવાદ મંજરી. એનો પ્રથમ શ્લોક છે આ અનંત વિજ્ઞાનમ અતીત દોષ, જેમાં ભગવાન મહાવીરની સ્તુતિ છે. મહાવીર કેવા છે તો કે જ્ઞાનાતિશય, અપાયપગમ અતિશય, વચનાતિશય અને પૂજાતિશય એવા 4 અતિશયોથી સંપૂર્ણ છે. અને એનાથી આગળ વધીને જે કહ્યું છે એ સમજવા જેવું છે. શ્રી વર્ધમાનમ જીનમાપ્ત મુખ્યમ. વર્તમાન કેવા છે તો કે જીન છે. જીન એટલે શું? જીન લખતા આવડે છે તમને? કે આવડે ને? મારા સાથે ગુજરાતી ભણ્યા છીએ. જીન કેવી રીતે લખાય? રસ્વાય દીર્ઘયનો ફેર છે. એક નાનકડી વાત યાદ આવી, કહી દઉં. એક માણસને કંઈક પ્રોબ્લેમ હતો, કોઈ ગ્રહસ્થી હશે, એને કંઈક તકલીફો થઈ, એટલે એ એક સાધુ મહારાજ પાસે ગયો, જે બહુ વિદ્વાન સાધુ મહારાજ, સાધક સાધુ મહારાજ હતા. અને કીધું કે મહારાજ બહુ હેરાન થાઉં છું, તકલીફ છે, શું કરું હું? તો કે એક કામ કર, નોટ લે એક, અને એમાં જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર લખ્યા કર. કાંઈ કરવાની જરૂર નથી, ખાલી જય જિનેન્દ્ર લખ. તો કે ઓહો, એમાં કઈ મોટી વાત છે. એણે નોટ લીધી, જય જિનેન્દ્ર લખે છે. એ લખતા લખતા આખી નોટ ભરાઈ ગઈ. એટલે નોટ લઈને ગયો મુનિ મહારાજ પાસે. મહારાજ લખાઈ ગઈ. અચ્છા, બીજી નોટમાં લખ. એમ 3 નોટો એણે લખી. 3 નોટ જ્યાં પૂરી થઈ
ત્યાં એક દિવસ એની સામે ભૂત આવ્યું, એવું ભયંકર ભૂત આવ્યું. ગભરાઈ ગયો, થરથરી ઉઠ્યો, ત્રાસી ઉઠ્યો. અરે આ શું થયું, આ કેમ આમ થયું? દોડ્યો એ તો મુનિ પાસે. મહારાજ આ શું થયું મને? કે બતાડ, તારી નોટ બતાડ. તે મને ક્યારેય બતાડી તો નહીં, તે કહી દીધું, મેં લખી લીધું છે. તો એણે જય જિનેન્દ્ર જ લખ્યું હતું, પણ કેવું દીર્ઘ. આપણે આમ કરીને આમ જી લખીએ છીએ, રસ્વ જી લખવો પડે. દીર્ઘ જી લખો, જીન એટલે ભૂત. તો એણે ભૂતનો જયકાર 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 લખ્યો, એટલે ભૂત હાજર થયું. તો પ્રભુ મહાવીર જીન હતા. કેવા જીન? રસ્વ કે દીર્ઘ? જીન હતા, જેમણે રાગ અને દ્વેષ જીતી લીધા. જુઓ આ શબ્દ પ્રયોગો કેવા કેવા હોય છે. આપણે એમ કહીએ કે રાગ દ્વેષનો નાશ કર્યો. ના, એમ નથી બોલવાનું. રાગ દ્વેષનો નાશ નહીં, એને જીત્યા છે. જેને આપણે જીતીએ છીએ એ આપણા ચરણમાં પડતો આવે. બરાબર છે? કારણ કે આ વિજેતા છે ને પેલો જીતાઈ ગયો છે. તો જે જીતાઈ ગયો છે એ ચરણમાં પડતો આવે. પ્રભુએ રાગ અને દ્વેષને જીતી લીધા છે, એટલે રાગ દ્વેષ એના ચરણમાં પડે, પણ એના અંતરમાં ન આવે. તો એનું નામ જીન છે. શ્રી વર્ધમાનમ જીનમાપ્ત મુખ્યમ. આપ્ત મુખ્ય છે, આ વિચારવા જેવી વાત છે. આપ્ત શબ્દ આપણે ત્યાં જૈન પરંપરામાં ચાલ્યો છે. આપ્ત એટલે શું? નહીં, આપ્તજન. આપ્તજન કોને કહો? એકદમ નજીકનો ક્લોઝ રિલેશનમાં હોય, બરાબર, એને આપ્તજન કહો છો. અહીંયા આપ્ત એટલે જેનું વચન સ્વીકાર્ય હોય. જેનું વચન સ્વીકાર્ય હોય એ આપ્ત કહેવાય. જેમ કે બાળકો છે, જ્યાં સુધી હજી 4-5 વર્ષના થાય ત્યાં સુધી એને બીજું કાંઈ નથી હોતું. મારી મમ્મી આમ કે ને મારી મમ્મી આમ કે. કોક એને કાંઈક ચોકલેટ આપે તો કે મારી મમ્મીએ ના પાડી છે, ચોકલેટ ન ખવાય. એમાં જ રમતું હોય ને એ બાળક. એટલે બાળક માટે કોનું વચન અનુકરણીય છે, માનનીય છે? તો કે મા બાપનું. મોટો થાય પછી તો ફરી જાય છે, પણ બાળક માટે માવતર એના આપ્ત છે. નોકરી કરતો માણસ, એના માટે એનો શેઠ એનો આપ્ત છે. અને અધ્યાત્મના માર્ગે જતો સાધક, એના માટે તીર્થંકર પરમાત્મા આપ્ત છે. આપ્ત મુખ્ય મેં મહાવીરને આપ્ત મુખ્ય કીધા. હવે જો થોડો એમાં વિચાર કરીએ કે જેવી રીતે તીર્થંકર પરમાત્માનું વચન માનવાનું છે, એ રીતે ગણધર ભગવંત કંઈ કહેતો, કેવળી ભગવંત કંઈ કહેતો, એ બધાનું માનવાનું છે ને. આદરણીય છે એમનું. તો કે એ બધાની અંદર તીર્થંકર પરમાત્મા, એમાં મહાવીર પરમાત્મા આપ્ત મુખ્ય છે. શ્રી વર્ધમાનમ જીનમાપ્ત મુખ્યમ સ્વયંભુવમ. તમે જાણો છો એ વાત, સ્વયંભુવમની વાત જાણો છો કે તીર્થંકર પરમાત્માને કોઈ ગુરુ હોતા નથી. કોઈના બુઝવ્યા એ બુઝતા નથી. પોતાની મેળે અંતરથી જ પૂર્વના સંસ્કારો લઈને આવેલો એ જીવ પોતાની મેળે જ જાગી જતો હોય છે. તો એ સ્વયંભૂ છે. હેમચંદ્રાચાર્ય કહે છે, સ્વયંભુવમ સ્તોતુમહમ્યતિષ્યે. એમની સ્તુતિ કરવાનો હું પ્રયત્ન કરું છું. એ હેમચંદ્રાચાર્યે કહેલું છે. તો એવી 32 અને એ સિવાય તો ઘણા ગ્રંથો એમણે લખ્યા, એટલે સર્વજ્ઞ, કલિકાલ સર્વજ્ઞ કહેવાયા. એવા હેમચંદ્રાચાર્યનો આજે પ્રાદુર્ભૂત દિવસ છે. લોકાશાહનો છે, ગુરુ નાનકનો છે,
શ્રીમદ રાજચંદ્રનો છે. આવા મહાપુરુષો આજના દિવસે જન્મ્યા છે એટલે પણ આ દિવસની મહત્તા છે. વળી એમ કહેવાય છે કે ગગનની અંદર જે ગ્રહ નક્ષત્રો તારા મળે છે એ બધાના શુભગ મિલન આજના દિવસે આજની રાત્રે થાય છે અને એ યોગમાં જે બાળક જન્મે એ બાળક મહાન બને છે. એટલે એવાનો જન્મ છે માટે પણ આ દિવસની મહત્તા છે. હવે એક વાત કરવી છે કે આપણે આખું ચોમાસું શ્રી આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરની જે ચર્યા, એમના વિહાર સ્થાનો, એમનું તપશ્ચરણ, એમના ઉપસર્ગ અને પરિસહો, એના વિશે આપણે વાત કરી. અને પ્રભુ કઈ સ્થિતિમાં પહોંચ્યા હતા, કેવી એમની સહનશીલતા, કેવી એમની ક્ષમા. એ પ્રભુએ તપશ્ચર્યાનો ઉલ્લેખ આચારાંગ સૂત્રમાં છે કે પ્રભુને કેવી કેવી તપશ્ચર્યા થઈ, કરી કે થઈ. આપણે કરવી પડે છે. આપણામાં કર્તૃત્વ ભાવ હોય છે, હું આ કરું, હું આ કરું. આપણામાં કર્તૃત્વ ભાવ હોય છે, એમનામાં કર્તૃત્વ ભાવ નથી હોતો, થઈ જાય છે. તો કેવી કેવી તપશ્ચર્યાઓ કરી, કેટલી કરી. 12.5 વર્ષનો જે કાળ વીત્યો એ કાળમાં પારણા કેટલા થયા? હજુ હું એનું લિસ્ટ લાવી છું, તમારી પાસે મારે વાંચવું છે લિસ્ટ. ભગવાન મહાવીરે જે તપશ્ચર્યાઓ કરી એમાં 6 માસી તપ એક કર્યો. 6 માસી તપ એટલે 180 ઉપવાસ, એક ધારા. 6 મહિનાનું તપ હમણાં જ આપણા એક મંદિર માર્ગી મુનિવરે કર્યા. એ મુનિવરે 3 વખત કર્યા એના જીવનમાં, ધન્ય છે એમને. તો પ્રભુએ 6 માસી તપ એક કર્યું. બીજું 6 માસીમાં 5 દિવસ ઓછા જે સમયે અવિગ્રહ ધારણ કર્યો હતો, તો 5 મહિના ને 25 દિવસના ઉપવાસ ત્યારે થયા હતા એમને. ચોમાસી તપ 9, 120 ઉપવાસ, એક ધારા, આખું ચોમાસું ઉપવાસ 9 કર્યા એવા. 3 માસી તપ 2 કર્યા, 3 મહિનાના ઉપવાસ. 2.5 માસી 2 કર્યા, 2 માસી 6 કર્યા એટલે 1 વર્ષ. 1.5 માસી તપ 2 કર્યા, માસક શ્રમણ 12 કર્યા, પક્ષ શ્રમણ એટલે 15 દિવસના ઉપવાસ 72 કર્યા. સર્વતોભદ્ર પ્રતિમા 10 દિવસની એક કરી. મહાભદ્ર પ્રતિમા 4 દિવસની એક કરી. 12 અઠ્ઠમ કર્યા. 229 છઠ કર્યા. ભદ્ર પ્રતિમા એક કરી 2 દિવસની. દીક્ષાને દિવસે ઉપવાસ. આમ આટલા એમને ઉપવાસ થયા અને પારના 349 થયા. હવે આ એટલા માટે તમારી સમક્ષ મૂક્યું કે એ જ્યારે ધ્યાન સાધનામાં મગ્ન થતા હતા, શુક્લ ધ્યાનને ધ્યાવતા હતા, ત્યારે કેટલા બધા લીન થતા હશે. બેનો કોનો ફોન બોલે છે? કેવી લીનતા આવતી હશે બિચારો. માંસ ખમણ જ્યારે કરતા હશે ત્યારે શું કરતા હશે? 30 દિવસ સવારે પ્રવચન આપતા હશે અને બપોર આખું સૂતા હશે નહીં? પ્રવચનો તો આપ્યા જ છે એમણે. પ્રવચન ક્યારે આપ્યા છે? આ પછી આપ્યા છે. 12.5 વર્ષ પછી કેવળ જ્ઞાન થયું છે અને એ પછી એમની દેશના શરૂ થઈ છે. તો આટલી તપશ્ચર્યા, એ તપશ્ચર્યાએ શું કર્યું? તો કે કર્મની નિર્જરા. કેવી રીતે થાય નિર્જરા? એક વાત બતાવું.
કે નિર્જરા કેવી રીતે થાય છે, આત્મામાંથી કર્મ છૂટા કેવી રીતે પડે છે. બેનો, કપડાં તમે ક્યારેક હાથે ધોવો છો ને, હાથે ધોઈને નીચોવો છો, નીચોવ્યા પછી સૂકવો છો, તો સૂકવો ત્યારે શું કરો? એને નીચોવેલું કપડું છે એને છૂટું પાડી અને ઝાપટો છો. શું કામ ઝાપટો? હા, અને બીજું એમાંથી કેટલું બધું પાણી ઉડી જાય. ઇટ મીન્સ કે તમે એ કપડાને કંપન આપો છો. ઝાટકો છો એટલે આખું કપડું કંપાયમાન થાય છે. કંપાયમાન થાય એટલે એમાં રહેલા પાણીના બિંદુઓ છે એ ઉડી જાય છે, એટલે જલ્દી સુકાય. જો એમને એમ સૂકવો તો જલ્દી ન સુકાય. બરાબર છે? આ પ્રક્રિયા રોજની છે તમારી. એવી જ રીતે મહાયોગી આનંદ ઘનજીએ જે 24 તીર્થંકરની 24 લખી છે, ઋષભજીનેશ્વર પ્રીતમ મહારોર કરીને મહાવીર સ્વામીની પણ એવી રીતે 24 તીર્થંકરની જે 24 લખી છે, એમાં છેલ્લે મહાવીર સ્વામીનું જે પદ છે એ પદમાં એમણે આ પ્રક્રિયા બતાવી છે કે જ્યારે જીવ એવી ભાવ દશામાં ઉપર ચડે અને એ દશાએ આવતા આવતા આત્મા સ્થિર થયો હોય અને એ સ્થિરતા પછી એનામાં એક પ્રકારનું કંપન પેદા થાય છે. શરીરથી કાપીએ છીએ એ નહીં, એ તો આપણા સૌનો અનુભવ છે. બહુ ઠંડી હોય તો શરીર કાપવા માંડે છે, એમ નહીં. પણ સાધના એટલી બધી ઉત્કૃષ્ટ અને એવી ગાઢ સાધના થઈ હોય કે અંદરમાં એક પ્રકારનું સ્પંદન પેદા થાય છે અને એ સ્પંદન જેટલું તીવ્ર, જેટલું જોરદાર, એટલા કર્મો ખરી પડે છે. એક આપણે એટલા સમયમાં કેટલી નિર્જરા થાય. આપણે તમે ચાલ્યા જતા હોય ને ક્યાંક ધૂળ ઉડતી હોય, શરીર પર કપડા પર ધૂળ લાગી તો ખંખેરવા માટે આટલું આટલું તો કરવું પડે છે ને. કાંઈ ના કરો તો નથી ખંખેરાતી, તો ધૂળ એમને એમ રહે છે. પણ નહીં, એવું સ્પંદન અંદરમાં થાય છે ત્યારે કર્મની નિર્જરા થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે જે કાંઈ કરીએ એવા ભાવથી કરીએ કે આત્મા ખળભળી ઉઠે. આપણે તો એવા ને એવા કોરા ધાકોરો એવું નથી લાગતું. કરીએ છીએ બધું, પણ અંદરથી સાવ જ કોરા ધાકોર, કંઈ અંદર થતું હોય એવું વેદાતું નથી. જે માનસિક સુખ દુઃખ આપણને વેદાય છે એવું કોઈ સંવેદન અંદરમાં થતું નથી. એટલે સ્વસંવેદનને એટલા માટે મહત્વ આપ્યું છે કે જો સ્વસંવેદન થયું, આત્મસંવેદન થયું તો નિર્જરા થાય છે. તો પ્રભુએ આટલી આ તપશ્ચર્યા કરી, એના કારણે કર્મો ખપી ગયા, ખરી ગયા. તો એવા મહાવીર 72 વર્ષની આયુમાં બધા જ કર્મો ખપાવી નાખ્યા. કર્મો ક્યાં લાગેલા હોય છે? આત્મા સાથે. આત્મા અને કર્મ બે જુદા છે, યાદ રાખો. જરા આ સમજવા જેવો વિષય છે. સમજો, જેને ખબર નથી એ એમ માને છે કે આત્માની અંદર કર્મો ઘૂસી ગયા છે. આત્મામાં એ ઘૂસી શકતા નથી, કારણ કે આત્મામાં એવી કોઈ જગ્યા જ નથી. જે ઠોસ હોય, કાળમીંડ પથ્થર હોય, એ પથ્થરમાં ખીલી મારવા જજો. આ તમારું ઈંટની ચણેલી દિવાલ છે એમાં ખીલી જશે, પણ કાળમીંડ પથ્થરમાં ખીલી વળી જશે. કદાચ તમારા હાથને ઈજા થશે પણ પથ્થરની અંદર ખીલી નહીં જાય, કારણ કે એની બીગડ છે. એવી રીતે આત્મા એવો છે કે એમાં કર્મ જાય નહીં. એના માટે અનુભવીઓએ એટલું સુંદર ઉદાહરણ આપ્યું છે. આપણે ત્યાં પેલા ગામડામાં આપણે પશુઓ પાળતા, ગાય ભેંસ વગેરે ઘરે ઘરે હતા.
એ સાંજે ચરીને આવે એટલે ઘરમાં વડીલ હોય એ છોકરાઓને કહે કે ગાયને ખીલે બાંધી દેજે. શેનાથી બાંધે? દોરડાથી. દોરડાથી બાંધે. ખૂંટો નાખેલો હોય, એનો એક છેડો ખૂંટે બાંધે અને એક છેડો ગાયના ગળામાં બાંધે. હવે એ દોરડાની જે ગાંઠ પડે એના ગળા સાથે પડે કે દોરડા સાથે પડે? ગળાને એકચ્યુઅલી જુઓ તો કાંઈ થાય નહીં. ગાયના ગળાને કાંઈ ન થાય. દોરડાની ગાંઠ દોરડા સાથે જ પડે. બરાબર છે? સાવ સીધી વાત છે ને? આ સ્વીકારો છો ને? બસ એવી જ રીતે કર્મનો બંધ કર્મ સાથે થાય. ભૂતકાળમાં જે કર્મો બાંધ્યા છે એ કર્મનો જથ્થો આત્માની આસપાસ છે. આત્મા એનાથી નિરાળો છે. અને છતાં આપણી એટલી અધમતા છે, એવા આપણે બેફિક્ર છીએ કે જે કર્મો આપણાથી થોડાક અલગ છે એને જાણે ખેંચીને આપણા કરવા માગીએ છીએ. અને એટલે જ કશાય અને વિષય આપણામાં પડ્યા છે. મારા મહાવીરે 12.5 વર્ષની અંદર આ જ કાર્ય કર્યું. જે કર્મો આત્માથી અળગા હતા એને કહ્યું હવે તમે દૂર ચાલ્યા જાઓ, નજીક પણ મારે નથી જોઈતા, દૂર જાઓ, દૂર જાઓ. અને એવી આત્મલીનતા એમનામાં પ્રગટી. વિચાર તો કરો કે દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ આવી લીનતામાં જતા હશે ત્યારે કર્મનો કેવો કચર ઘાણ વળતો હશે. એટલે કહ્યું કે ભવકોડી સંચિયમ કમ્મમ તવસા નિજ્જરિજ્જયી. કેવી તપશ્ચર્યા! યાદ રાખો, તપશ્ચર્યા એટલે શું? આપણે ત્યાં જેટલી બતાવી છે એ, વૈષ્ણવોની એકાદશી છે એ, મુસલમાનના રોઝા છે એ, આપણે તપશ્ચર્યાને ખાવા સાથે વળગાડી દીધી. આખો દિવસ ન ખાય તો ઉપવાસ કહેવાય. લુખું એક વખત ખાય તો, ભરે ભાણે એક વખત ખાય તો, બસ ને આ વ્યાખ્યા છે ને આપણી પાસે. એટલે ખાવા સાથે તપને જોડી દીધો. ખાવા સાથે તપને કોઈ મતલબ નથી. ખાવા છતાં પણ તપસ્વી કહેવાતો હોય. એક વાત યાદ આવી મને. એક ભાવિક ભક્ત, એને નદીને સામે કિનારે જવું છે. નદી 2 કાંઠે વહી રહી છે, જોરદાર પ્રવાહ ચાલુ છે. 2 બહેનો છે. કેમ જવું આમાં? નદી પાર કરીને જ જવું પડે એમ છે. એમાં એક સંત મળ્યા એમને, બહુ જ સાધક, ઊંચી કોટીના સંત હતા. અને આ 2 બહેનો કોણ હતી? કૃષ્ણની રાણીઓ. કૃષ્ણની રાણીઓ હતી. કે શું કરવું? પાછી ગઈ. સંત તો સામે કાંઠે હતા. પાછી ગઈ. જઈને પૂછ્યું કૃષ્ણને, ભગવાન નદીમાં તો પૂર આવ્યા છે, 2 કાંઠે વહી રહી છે, અમારે કેવી રીતે પાર કરવી? તો કે જાઓ પાછા, 2 હાથ જોડી નદીને વિનંતી કરો કે મહારાજા કૃષ્ણ જો કાયમ બ્રહ્મચારી હોય તો અમને જગ્યા આપી દે. અને કહેવાય છે કે નદીના પ્રવાહમાં 2 ભાગ પડી ગયા ને વચમાં રસ્તો થઈ ગયો. ગયા, અન્નનો થાળ લઈને ગયા છે. સામે કાંઠે સંત છે. જઈને એમને બોરાવે છે, ભોજન કરાવે છે. પ્રેમથી, ભાવથી, ભક્તિથી ભોજન કરાવ્યું એમને. સંતે ભોજન કર્યું કે મહારાજ અમે નદી વટાવીને આવ્યા છીએ, અમારે પાછું જવું છે, કેમ જઈએ? તો કે નદીને પ્રાર્થના કરો,
કે સંત જો સદા તપસ્વી હોય તો માર્ગ દઈ દે. દઈ દીધો ને. હવે જમીને બેઠા, હમણાં જમ્યા, ભાત ભાતના ભોજન જમ્યા અને સદા તપસ્વી. કેમ? શું તપ એનું? બહારના તપની વાત નથી. આપણે બહારના તપ કરીને ફૂલ્યા સમાતા નથી. મેં આટલું કર્યું ને મેં આટલું કર્યું. આ મહાવીરનું હમણાં મેં ગણાવ્યું એટલું કર્યું છે નહીં ને. કેટલાક લોકો કહેતા હોય છે માસુથી મારે 28 તો થઈ ગઈ, અરે 2 28 થઈ 3 નવાઈ થઈ ગઈ, મેં 16 ભથ્થું પણ કરી લીધું, 2 માસખમણ પણ કરી લીધા, મારે બધું થઈ ગયું છે. માફ કરજો, પણ ત્યારે મને કહેવાનું એને મન થાય કે તે તારી આ તપશ્ચર્યા ગણાવી વેલકમ, પણ તું તારા જીવનના પાપ તો ગણાવી દે. આટલી મેં હિંસા કરી છે, આટલી વાર જૂઠું બોલ્યો છો, આટલી વાર ચોરી કરી છે, આટલી વાર મેં વ્યભિચાર સેવ્યો છે, આટલો પરિગ્રહ ભેગો કર્યો છે, તો મને કહી દે પહેલાં, તારી તપસ્યા ગણાવ્યા પહેલાં એ કે. ગણાવો છો તપશ્ચર્યા તો ગણાવો ને. કેટલાક લોકો કહેતા હોય દર વર્ષે પર્યુષણમાં મારી 28 તો સાચી જ, પણ 8 દીની 28 સાચી ને બાકીના દિવસોમાં તો તપ કોનું નામ છે? અંતરથી, અંતરમાં પડેલા દોષો જેનાથી તપી જાય એનું નામ તપ છે. દોષો તપે, અને તપે એટલે ખરી પડે. નાનકડે એવી વાત કરું, તમે ગ્રહસ્થી છો, સંસારી છો, કોઈ વસ્તુમાં જરા ભેજ લાગી ગયો હોય તો શું કરો? તડકે નાખો. અને જ્યારે બરાબરી તપી જાય, હાથ 2-3 વખત હાથ ફેરવી આવો, ઊંચું નીચું કરી આવો, બરાબર તપી જાય એટલે જે કંઈ એમાં અશુદ્ધિ આવી છે ચાલી જાય. વહી જાય ને. પાપડમાં ભેજ લાગ્યો હોય, તમારા મુંબઈમાં તો બધામાં ભેજ જ લાગતો હોય, તમને નથી લાગતો, બાકી તો ભેજ જ લાગતો હોય છે. એ ભેજ લાગ્યો હોય તો શું કરો? તડકે નાખો. તડકે નાખ્યા પછી એક સ્વચ્છ કપડું લઈને એને લૂસી નાખો, અને પછી પાછા ડબ્બામાં ભરો. બરાબર છે? આનું શું કર્યું? એને તપાવ્યું. એ ન ખાવાથી તપતું નથી. ઉપવાસ કરો, આઈમિલ કરો, એનાથી નથી તપતું. એ તપે છે આપણી ભીતરની જે અંદરની અનુભૂતિ છે, આપણી જે બળવતી જિજ્ઞાસા છે કે મારે મને જોવો છે, મારે મને અનુભવવો છે, મારે મને માણવો છે, અને એના માટે જે તમારી અંદરમાં ઉતરવાનું થાય છે. લોકો પૂછે છે માસુથી અંદર કેમ જાવું? અંદર અંધારું છે. પણ તને ક્યાં અંધારું નડે? ભલે હોય અંદર અંધારું, તારે તો અંદર જઈ એટલે તને જોવાનું છે. સૌથી પહેલાં તો આત્મનિરીક્ષણ કરવાનું છે, નિરીક્ષણ કરીને પરીક્ષણ કરવાનું છે, પછી કબૂલાતનામું કરવાનું છે, અને પછી પશ્ચાતાપ કરવાનો છે. આનાથી તપાય છે, આનાથી કર્મો તપે છે. પછી ઊભા નહીં રહી શકે, એ પણ થરથર ધ્રુજવા માંડે કે ભાઈ અહીંયા કામ નથી, હાલો હવે. તમે જોયું હશે ક્યારેક કોઈ ધાનમાં ધનેડા પડ્યા તોય તડકે નાખો ને, અને ખૂબ જો આકરો તડકો હોય તો શું થાય? ધનેડા હાલવા માંડે. તડકામાંથી છાયામાં એને જવું હોય. બરાબર છે? એટલે એ મંડે ચાલો, આમ 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 મંડે ચાલવા, અને ધરત ભાગી ભાગી ભાગીને છાયામાં ચાલ્યા જાય. એટલે તમે તડકે નાખો. છાયા નાખો તો ન જાય. બરાબર? તડકે નાખો તો ધનેડા જાય. આપણા મનને, આપણી વૃત્તિઓને, આપણા કષાયોને તડકે નાખો કોક દી, તો એ બધું જશે ને, તો નહીં જાય. તો આજના દિવસે મારે એ કહેવું છે કે ચોમાસી પાખી અંતરના કષાયોથી રહિત થવાનો આ દિવસ. આપણે સૌ એવી આરાધના કરી લઈએ, કબૂલાત કરી લઈએ, દોષોને ખુલ્લા મૂકી દઈએ, અને તડકે નાખી દો એટલે વયા જાય.
આજના દિવસનું સાર્થક્ય એ છે. ચોમાસી પાખી સાર્થક થઈ કોને કહેવાય? કે અંદરમાં નિર્મળતા પ્રગટે તો એ સાર્થક થઈ છે, અન્યથા સાર્થક નથી થતી. તો બસ વધારે નહીં કહેતા. ભગવાન મહાવીરે આવી રીતે પોતાની જીવનચર્યા ગોઠવી, કહો કે ગોઠવાઈ ગઈ. ધીમે 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 અંતરમાંથી કર્મો ખરવા માંડ્યા. અને એક દિવસ એવો આવ્યો, દિવાળીનો એ દિવસ. આપણે તો મોજ મજા કરી દિવાળીમાં, પ્રભુ અંતરની મોજમાં હતા. દિવાળીનો એ દિવસ આવ્યો, રાત પડી, અર્ધરાત્રિ થઈ, અને અંતરમાં પડેલું જે કંઈ હતું એ મન જોગ, વચન જોગ, કાય જોગ રૂંધાઈ ગયા. પરમ શુક્લ ધ્યાન પ્રગટ થયું, અને પરમ શુક્લ ધ્યાનના પ્રકાશની અંદર આત્મા ધીરેથી સરકીને આમાંથી નીકળી ગયો. દેહ પડ્યો રહ્યો, આત્મા નીકળી ગયો. કેવી ઉત્કૃષ્ટ સાધના કરી એમણે! જે મહાવીરના આપણે જય જયકાર કરીએ છીએ એ મહાવીર કઈ કોટીનો હતો, શું શું એણે કર્યું! આ વસ્તુને કાયમ યાદ રાખીએ, કદી ના ભૂલીએ. તમે અમારા ગુણગ્રામ કરો ને એ અમને ન ગમે, તમે મારા મહાવીરના ગુણગ્રામ કરો કે મહાવીરે શું શું કર્યું, એ મહામહાવીર કેવી રીતે થયો, એ સિદ્ધ કેવી રીતે થયો, એની અતુલ સાધના, અમાપ ધીરજ અને અખંડ સહિષ્ણુતા, ક્યારેય ચૂક્યા નથી, ક્યારેય ડગ્યા નથી, એવી સહિષ્ણુતા. એ બધું કર્યા પછી એનો આત્મા સર્વકર્મથી રહિત થયો અને એ મોક્ષે પધારી ગયા. બસ મારો મહાવીર, તમારો મહાવીર, આપણા સૌનો મહાવીર મોક્ષમાં પધારી ગયો. આપણે વંચિત થઈ ગયા. આજે આ કાળની અંદર નથી તીર્થંકર, નથી ગણધર, નથી શ્રુતધર, નથી કેવળી પરમાત્મા, નથી લબ્ધિધર પુરુષો, નથી 14 પૂર્વધર પુરુષો. એવા બધા આવા આકરા કાળની અંદર આપણે જન્મી ચૂક્યા છીએ. પૂર્વના કંઈક પાપ લઈને આવ્યા છીએ, છતાં કંઈક પુણ્યાય છે આપણી, કે આપણને જીન શાસન તો મળ્યું. એ મહાપુરુષો ન મળ્યા, પણ મહાપુરુષોની વાણી તો મળી, એ મહાપુરુષના જીવન ચરિત્રો તો મળ્યા, એમણે જે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ તો મળ્યો. આટલું બધું મળ્યું છે, એને સાર્થક કેમ કરશું? અંતરથી જાગશું તો સાર્થક થશે, બાહ્યથી કાંઈ થતું નથી. જમવા બેસો અને ખોટો ખોટો આમ વ્યવહાર કરો, પાસે ડીશ નથી, પીરસાયેલું નથી, અને એક્ટિંગ કરો જમવાની, પેટ ન ભરાય? ન ભરાય. એક્ટિંગ તો સાચી છે તમારી, સાચી છે કે નહીં? આમ કરીને આમ જ ખાવાનું હોય, તો પછી કેમ પેટ ભરાતું નથી? તો કે એક્ટિંગ છે, સાચું નથી. એ જેમ થવું જોઈએ એમ નથી થયું. એટલે જ સમ્યક થવું જોઈએ. કોઈ પણ કાર્ય સમ્યક થાય તો એનું ફળ મળે છે. તો પછી જ્ઞાન દર્શન ચારિત્ર તો સમ્યક થાય તો જ એ પોતાનું ફળ આપણને આપે ને. છે અંદરમાં જ્ઞાન દર્શનની શક્તિઓ પડી છે. એક વસ્તુ હમણાં થોડા વખત પહેલાં આગમમાં મેં વાંચી, મને એટલી બધી જચી ગઈ છે. આત્મા અનંત શક્તિનો ધણી છે એમ કહેવાય છે ને, કેટલી વાર સાંભળી ચૂક્યા તમે. અનંત ગુણો છે એનામાં. એ અનંત ગુણો કયા કયા? કેટલા ગુણોને ગણાવી શકશો? બોલો.
આમાં અનંત આવી ગયા, ના, આમાં અનંતના બીજ આવી. એ બરાબર છે, પણ અનંત તો ગણાવી શકતા નથી આપણે, ગણાવી શકતા નથી. 10 વિહે સમણ ધમ્મે જે કહ્યું, અને દિગંબર પરંપરામાં 10 લક્ષણી ધર્મ પરિષણ જેને કહે છે, એ 10 લક્ષણ છે, એ બેન બોલી ગયા, એ બધું છે એનામાં. પણ આ બધા શબ્દોનો ઉચ્ચાર શાના માટે કરવામાં આવ્યો? કે આપણે એ શબ્દોને ઓળખીએ છીએ. મેં તમને એ પહેલાં પણ કહ્યું હતું કે જ્યારે સિદ્ધ ભગવાનના ગુણની વાત આવે છે, બીજા ખામણા જાણો છો ને બહેનો, ભાઈઓ પણ જાણે છે, બીજા ખામણામાં એ સિદ્ધ ભગવાન કેવા છે એવો પ્રશ્ન કરી અને પછી કહેવામાં આવે છે, જન્મ નથી, જરા નથી, મરણ નથી, રોગ નથી, શોક નથી, દુઃખ નથી, કાયા નથી, કર્મ નથી, નથી 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 નથી. નકા નેગેટિવલી આપણને બતાવ્યા સિદ્ધ ભગવાન. મેં કહ્યું એક વખત કે પ્રભુ મારે તમારું નેગેટિવ સ્વરૂપ નથી જાણવું, મને પોઝિટિવ બતાવો. પોઝિટિવલી શું બતાવશું આપણે? જુઓ, કોઈને પણ કંઈક સમજાવવું હોય તો એને થોડી ઘણી પણ ખબર હોય એ રીતે એને સમજાવાય. નાનકડું બાળક હોય તો એને આપણે કહીએ કે એક લાલ કલર હોય, તો એ કે લાલ કલર એટલે શું? તો આપણે શું કરશું? લાલ કલરની એક વસ્તુ બતાવશું એને, અને એને કહીશું કે જો બેટા આવું આવું જ્યાં હોય ને આને લાલ કહેવાય. અને ધીરે 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 એ બાળક ઓળખી લે છે. તમારું બાળક નાનું હોય, હજી તો બોલતાય કદાચ ના શીખ્યું હોય, અને પણ જો તમે એને આ રીતે ઘડ્યું હોય તો એ બધા કલરો બતાવશે. બરાબર છે? આ લાલ છે, આ કાળું છે, આને બતાવશે. તો એને તમે એ રીતે ઘડ્યું એટલે ઘડાણું એટલે એને બતાવ્યું. તો એ જેને જાણે છે એ રીતે એને આપણે બતાવીએ છીએ, ઓળખાવીએ છીએ. આપણે જન્મને જાણીએ છીએ, જરાને જાણીએ છીએ, મરણને જાણીએ છીએ, રોગને શોકને જાણીએ છીએ, માટે એ રીતે આપણે બતાવીએ છીએ. પણ સિદ્ધ સ્વરૂપ એ નથી. સિદ્ધ સ્વરૂપ એટલે પ્યોર આત્મા, જેમાં બીજું કશું જ નથી, એકદમ પ્યોર આત્મા છે, એકદમ શુદ્ધતા, એકદમ નિર્મળતા જેનામાં છે એ જ છે. શું કરીએ કે એ આત્માની સ્થિતિ એવી છે કે શુદ્ધ થઈ જાય પછી અહીંયા રહેતો નથી, નહીંતર આપણે એકાદ વખત એને જોઈ તો લેત. આ શુદ્ધ આત્મા કેવો હોય, એ એક સમય પણ એ ટકતો નથી, ચાલ્યો જાય છે. તો કર્મો આત્માથી ભિન્ન છે, જુદા છે, પણ આત્માનો તાપ એને લાગે તો એને ખસી જવું પડે છે. બંધુઓ બહેનો, અંદરમાંથી એવો તાપ ઊભો કરો, આપણા કર્મો જરૂર હળવા થાય. કેમ ન થાય? જે અનંત જીવોએ કર્યું એ આપણે પણ કરી શકીએ છીએ. કદાચ આ ભાવમાં આપણે સિદ્ધિ સુધી ન પહોંચી શકીએ તો પણ એની નજીક તો પહોંચી શકીએ છીએ. તો નજીક પહોંચવાનું તો કરો. બહેનો, તમારામાંથી કોઈને ત્યાં 2 મહિના પછી લગ્ન આવવાના હશે, દીકરા દીકરીના. તૈયારી ક્યારથી કરો છો? અરે તમારી વાત જવા દો, અમારે ત્યાં દીક્ષા હોય. હમણાં દીક્ષા છે ને આપણે ઘાટકોપરમાં 1 ડિસેમ્બરની દીક્ષા છે, તો ત્યાં તૈયારી ચાલતી હશે. 31 જાન્યુઆરી, 1 ડિસેમ્બર, 30 નવેમ્બરના કરે તો ન ચાલે. 30 નવેમ્બરે તૈયારી કરે અને 1 ડિસેમ્બરે દીક્ષા દઈ દે તો ચાલે કે નહીં? નહીં, તમે નહીં જાઓ કોઈ દીક્ષામાં? 30એ તૈયારી કરી હોય અને 1એ દીક્ષા હોય તો ન જાઓ કે? ના ના, અગાઉથી ખબર તો પડવી જોઈએ. લગ્નની તૈયારી એવી દીક્ષાની તૈયારી હોય છે. તો 1 દિવસ 2 કે 4 કલાકનો પ્રોગ્રામ છે, એના માટે મહિનાઓ અગાઉ તૈયારી. અને એ બધી તૈયારી કામ લાગે છે કે નહીં? લાગે છે ને. એટલે જ આપણે પણ આજે એવું કહીને નથી બેસી રહેવાનું કે ભાઈ આ ભાવમાં તો ક્યાં મોક્ષ થવાનો, તો જવા દો ને, જ્યારે થવાનો છે ત્યારે જોઈ લેશું. જાણે તું બહુ શુરો કે થવાનો હશે ત્યારે કરી લઈશ તું. એમ નથી થતું ભાઈ. આજથી કરવું પડે છે, અત્યારથી કરવું પડે છે.
કરવાનું એ જ છે કે તું શાંત થઈ જા, શાંત થઈ જા, શાંત થઈ જા. જે વિભાવો છે, તારી અસ્થિરતા છે, રાગ દ્વેષ અને ક્લેશ છે, એ બધાને વિદાય દેતો જા. જે હોય તે ભલે, મારે શું એમાં, મારે કાંઈ જ નહીં. કારણ કે હું આ દેહ નથી, આ જે નામથી ઓળખાવું છું એ હું નથી. હું અંદરનો આત્મા છું. આત્માને આમાંથી કાંઈ સ્પર્શે નહીં, કાંઈ સ્પર્શે નહીં. એવો સ્પર્શી છે એ. તો બસ કેટલું કહીએ, જેટલું કહીએ એટલું ઓછું છે. પણ આ મહાવીરને જોઈને, મહાવીરના જીવનને જોઈને, એમની સાધનાને જોઈને, એમની સિદ્ધિને જોઈને આપણે પણ અંદરથી જાગીએ. હું અને તમે સૌ જાગીએ અને જાગીને આપણા અંતઃકરણને એવું નિર્મળ બનાવીએ કે મહાવીર જ્યાં પહોંચ્યા છે ત્યાં એમની સમીપમાં જઈને આપણે પણ સ્થાન મેળવી લઈએ. એ જ આપણું કર્તવ્ય છે. આપણે સૌ એવા પુરુષાર્થમાં લાગીએ, એ જ ભાવના. શ્રી ચરણે વંદન. અત્રે બિરાજિત પૂજ્યમાં સતીજીઓના ચરણોમાં વંદન. ધર્મપ્રેમી વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો, આજે પૂજ્ય મા સતીજીની વિદાય શુભેચ્છાના અવસરે હું કંઈક કહેવા માગું છું. પૂજ્ય મા સતીજીની ચાતુર્માસ અર્થે અહીં પધરામણી થઈ ત્યારથી આજ સુધી સ્ત્રી સંઘ શ્રાવક અને શ્રાવિકાઓએ કરેલી નિરંતર સેવા તથા વયાવચની હું સાક્ષી બની છું. દરેક વ્યક્તિઓએ ખૂબ જ ભાવ અને પ્રેમથી પોતાનો ભોગ આપ્યો છે, જેનો અમને આનંદ છે. સાથે સાથે કલ્પતરુ સાધના કેન્દ્ર એ રસોડાની જવાબદારી મને સોંપી. જે કાર્યમાં સંઘના કાર્યકર્તાઓ શ્રી પ્રવીણભાઈ દોશી, લતાબેન કામદાર, રૂપાબેન તેમજ અન્ય ભાઈ બહેનોએ મને ખૂબ જ સહયોગ આપ્યો. મારો કાર્યભાર હળવો કરી દીધો. એ ઉપરાંત ઉપાશ્રયમાં સેવા આપતા સેવકો, રસોડાના મહારાજ તથા અન્ય માણસોએ પણ મને સાથ આપ્યો છે. હું એ સૌની ઋણી છું. સૌનો આભાર માનું છું. સાથે મારાથી જો કોઈ ભૂલચૂક થઈ હોય તો આજના દિવસે હું સૌને અંતકરણપૂર્વક ક્ષમા માગું છું. પાછળ મારી માવડીઓ નવકાર મંત્રના જાપ તિરંગી કરે, એમને પ્રભાવના આપવા જાઓ અને એમને મારાથી કંઈ કહેવાઈ ગયું હોય તો હું સર્વની ક્ષમા માગું છું. શિબિરમાં પણ બહેનો આવતા હોય એને પ્રભાવના આપવામાં કોઈ વાર કોઈ શબ્દ કહેવાયો હોય તો બધા મને બોરીવલીનો શ્રી સંઘ તથા મહિલા મંડળો અને બધા બહેનો મને ક્ષમા આપશો. જય જીનેન્દ્ર. હર્ષ. બીજા વખતમાં બાકી હતા સંઘના उत्साही मंत्री एवं रूपाबेन मेहता। यहाँ से लगभग 350-400 किलोमीटर पर जयसिंहपुर गांव आता है जी। कोल्हापुर जिला में है और सांगली बिल्कुल बाजू में है। आप सभी का धन्यवाद इसलिए मैं करना चाहता हूँ, ये बॉम्बे हमारे लिए गेटवे ऑफ है। जैसे गेटवे ऑफ इंडिया, इंडिया में आने के लिए बॉम्बे का गेटवे ऑफ इंडिया कहा जाता है, ऐसे हमारे तरफ ऐसे अध्यात्म विशारद, आत्म अनुभूति के ज्ञाता, उसको ठीक से जिन्होंने जाना है, माना है, मान के उसको अपने अंदर समाया है, इतना पचाया है कि उनकी वाणी के स्पर्श में आने के पहले उनके सत्संग में जावे तो हमारे कषाय ठंडे पड़ने लगते हैं। ऐसे साधु संतों का आगमन इस मुंबई के क्षेत्र से हमारे तरफ हुआ है, इसलिए हमारे लिए गेटवे ऑफ, हमारे लिए संतों का आपने दिया है। इसलिए आप सभी का खूब खूब धन्यवाद, खूब खूब आभार, खूब खूब जय जिनेंद्र। आज के तारीख में धर्म की महत्ता द्रव्य रूप से, भाव रूप से कितनी है या आत्म रूप से है, ये समझाने के लिए किसी सद्गुरु की जरूरत होती है या सत्पुरुष की जरूरत होती है। ये सद्गुरु क्या करते हैं? सद्गुरु और कुछ नहीं करते हैं, हमारे भीतर में जो रुचि है, जो भाव दशा है, केवल उसका परिवर्तन करते हैं। बाप जी हमेशा कहते थे, रुचि अनुयायी वीर्य। हमारा जो कुछ मन से, वचन से, काया से जो वीर्य बहता है, परिश्रम होता है, प्रवृत्ति चलती है,
वो हमारे रुचि के अनुसार चलती है। हम महामंत्र को परम इष्ट कहते हैं। क्या कहते हैं? આપણે મહામંત્ર નવકાર સ્મરણ કરીએ છીએ, જેમાં 32 આગમોનો સાર છે, એને આપણે પંચ પરમેષ્ટિ કહીએ છીએ, બરાબર છે ને? પરમિષ્ટનો અર્થ શું થાય છે? જે સૌથી ઇષ્ટ છે, સૌથી વહાલું છે. આપણે કેટલા વર્ષોથી એને ગણીએ છીએ, માણીએ છીએ, જાપ કરીએ છીએ, પણ છતાં એકવાર પોતાને પૂછ્યું કે એ સાચે જ મને પરમિષ્ટ થયું કે સાચે જ પરમિષ્ટ છે? હવે પરમિષ્ટની વ્યાખ્યા કરું ત્યારે આપણે ટેલી કરી શકીએ. એના કરતાં બીજું કોઈ વધારે ઇષ્ટ ન હોય એને પરમિષ્ટ કહેવાય. खाने को बैठे और स्वाद में रुचि गई और महामंत्र इष्ट नहीं हुआ, उसका अनादर हो गया, तो खाने में हमारी आसक्ति न हो, इस तरह से महामंत्र का आस्वाद खाते समय में भी आना चाहिए. सोते समय, चलते समय, उठते समय, बैठते समय ऐसा परम इष्ट पंच परमेष्टि जो हमारा महामंत्र है, उसका उपदेश या उसका जो अवतरण हुआ है हमारे अपने स्वरूप को जानने के लिए. अभी बहुत अच्छा बताया स्वामी ने कि आत्मा का विशेष गुण ज्ञान है. क्या है ज्ञान? यानी क्या कहेंगे? ज्ञान यानी क्या कहेंगे? जानने की शक्ति. आत्मा का ज्ञान प्रकाश, प्रकाश एक शब्द आता है. ये जैसे प्रकाश है अभी जो पड़ रहा है, उसके कारण सब सूझता है, दिखता है, ऐसे आत्मा की ज्ञान शक्ति है. उस प्रकाश में मैं अपने आप को और सबको समझ सकूं, देख सकूं और उसका न्याय कर सकूं. ऐसे पंच परमेष्टि में जो मेरे लिए, मेरे उद्धार के लिए प्रकट हुए, ऐसे सद्गुरु मेरे समक्ष बैठे हैं और आपको 4 महीने का इतना सुंदर लाभ मिला है, इसलिए आप बहुत सद्भागी है. ये मेरी अंतर से बहुत बहुत भूरी भूरी आपको अनुमोदना है. आज के तारीख में धर्म सुनने मिलना, समझने मिलना और चखने मिलना बहुत दुर्लभ है. शास्त्र में दुर्लभता कही है, वो उस समय बताई है, लेकिन आज के तारीख में हम अपने आप को टैली करके देखें कि कितना दुर्लभ है. हमारा स्वास्थ्य ठीक रहना चाहिए, हमारे पास समय होना चाहिए, हमारी रुचि होना चाहिए, हमको कोई व्यवधान नहीं आना चाहिए और उसके बाद हमको वो मानने आना चाहिए. हम घर से निकले हैं, प्रयोजन करके पहुंच नहीं पाते जल्दी. मैं आज 4 महीने से सोच रहा हूँ कि कम से कम 40 साल के परिचय में एकाध चतुर्मास का दर्शन का लाभ लेके मेरा कल्याण हो जाए, ऐसी इस गंगा में, ज्ञान गंगा में या कृपा गंगा में मैं नहाऊं. मैंने कल ही महासती जी को, स्वामी को बताया, मेरे जैसे अधम पामर को आप अगर विशुद्ध करेंगे तो सही में एक शास्त्र में उदाहरण बन जाएगा कि ये ऐसे आदमी को पावन कर सकते हैं, तो आपके जैसे तो अवश्य होना ही होना है. तो बहुत अद्भुत है, पुण्य है आपके, इतने आध्यात्मिक संत मिले हैं. बाप जी की दशा, स्वामी की दशा, साधना, ये कहते हैं ना, ये ऐसे ही नहीं आता है, उन्होंने वो जिया है, उन्होंने वो पाया है, इसलिए आपको समझा सकते हैं, आपको दिला सकते हैं, उसमें पहुंचा सकते हैं. तो हम जो उसका मूल्य है उसको समझे, उसको पाए और उसका आनंद ले. ऐसे संत बार बार मिलना बहुत संभव नहीं है, बहुत दुर्लभ है. अपने यहाँ कहते हैं, संत नरसिंह मेहता ने भी आत्म तत्व जाना नहीं तो कुछ नहीं, सब फोक है. यानी आत्मा का स्पर्श, अपने स्वरूप का स्पर्श, अपने परिचय, अपना देह छोड़ के होना बहुत दुर्लभ है. और वो कराने के लिए साक्षात ऐसे अवतार पधारे हैं, सद्गुरु पधारे हैं. तो उनका इसी प्रकार से आपके ऊपर, इस विश्व के ऊपर, सभी जीवों के ऊपर कृपा बरसे और सभी एक दिन उस अवस्था को पाए, शीघ्र ही शीघ्र पाए. ऐसे हमको सत्संग मिले, लाभ मिले. और ये लाभ और सत्संग मिलने के लिए हमारे सद्गुरु कभी देह रूप होते नहीं है, वो शाश्वती होते हैं, चैतन्य है. तो
तो भी जिस देह पर्याय में प्रकट हो के हमारे ऊपर कृपा कर रही है, ऐसा देह, ऐसा उनका स्वास्थ्य, ऐसा उनका मानसिक संतुलन कृपा बरसाने के लिए हमारे ऊपर हमेशा दृष्टि रहे। इस भाव वंदना के साथ आप सभी की तरफ से, मेरे तरफ से उनका विहार यहाँ से जहाँ भी हो सुखरूप हो, शांतिपूर्ण हो और ऐसी प्रभावना मानने के लिए सभी जीवों में वो मूक प्रेरणा जगे और जल्द ही जल्द हमारे उस एरिया में वापस इस गेटवे ऑफ इंडिया से पधारे और हमारे जैसे जीवों के ऊपर कृपा बरसाए। उनका सभी संघ को मैं पुनः भाव वंदना करके विनंती करके आप सभी के क्षमा चाहता हूँ और मेरा वक्तव्य पूर्ण करता हूँ। जय जिनेन्द्र। बोलिए जैन शासन देव की जय। ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારે આવવાનું થયેલું, એટલે સાધુ ભગવાનની સમક્ષ મેં એ કબૂલાત કરી કે જ્યારે આપનો પ્રવેશ હતો ત્યારે સહજ આવવાનું બન્યું હતું અને હમણાં પણ મને કાંઈ ખબર નથી કે આ પ્રોગ્રામમાં મારે ઉપસ્થિત થઈને બે શબ્દ કહેવા પડશે અને લાસ્ટ પણ કહેવાય કે ટ્રેનનો પહેલો ડબ્બો પકડીએ કે છેલ્લો ડબ્બો પકડીએ, ગંતવ્ય સ્થાને પહોંચી જવાય. પણ વચ્ચે વચ્ચે જ્યારે પણ સાધુ ભગવાન પાસે આવવાનું થતું, બેસવાનું થતું, ત્યારે એક ખાસ આત્મિક તત્વ ઉપર, જ્ઞાન તત્વ ઉપર અને સાધના ઉપર કંઈક ને કંઈક વિષયો ઉપર અમે સંવાદ કરી રહ્યા હતા. એમાં એક વાત બહુ સુંદર પ્રસ્તુતિ થઈ કે આત્મતત્વ વિશે બોલવું, આત્મતત્વ વિશે સાંભળવું, આત્મતત્વ વિશે લખાણ કરવું, ડિસ્કશન કરવું બહુ સહેલું છે. ગોળ ગળ્યો છે તો આપણે બધા જ જાણીએ છીએ અને ગોળ ગળ્યો છે એનું વર્ણન કરવા માટે પણ ઘણું બધું કરી શકાય. ગોળ કેવી રીતે બની શકે એનું પણ ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. પણ ગોળ ગળ્યો જ છે એવું પરફેક્શન ક્યારે આવે? લતાબેન, હા, તમે તો કેટલા વર્ષોથી ગોળ ખાવ છો. તો આત્મ અનુભવ, આત્મસંવેદના, આત્મતત્વની રુચિ ભાઈ સાહેબને જો બતાવી કે સાધુ ભગવંત તો માત્ર ઈશારો કરે છે, ચાલવાનું આપણે છે. સાધુ ભગવંત આપણને ગાઈડ આપે છે પણ એ ગુણો તરફની દિશામાં કદમ આપણે ઉઠાવવાના છે. આપણી દ્રષ્ટિનું પરિવર્તન કરવા માટે ચાતુર્માસ, આપણી વિચારધારાનું પરિવર્તન કરવા માટે ચાતુર્માસ, આપણી અંતર ચેતનાને જાગૃત કરવા માટેનું ચાતુર્માસ, ભીતરની દુનિયાની એ ભીંજાસની અનુભૂતિ કરવાનું આ ચાતુર્માસ, સમયના પ્રવાહમાં આવેલું આ ચાતુર્માસ અને સમયના પ્રવાહમાં આ પૂરું થતું ચાતુર્માસ. ચાતુર્માસ આપણે લાવતા નથી પણ સમયથી આવે છે અને સમયથી ચાલ્યો જાય છે. વર્ધમાન સ્થાનકવાસી જૈન મોટો સંઘ બોરીવલ્લી બહુ સદભાગી છે કે આવા ઉચ્ચતમ આધ્યાત્મિક સાધ્વી ભગવંતો, સાધુ ભગવંતો આ સંઘને મળી રહ્યા છે. અને આપણે બધા સદભાગી છીએ કે સમયની અનુકૂળતા કાઢી અને એક એક સાધનામાં, પછી જાપ હોય, પ્રતિક્રમણ હોય, પ્રવચન હોય, એમાં આપણે સહભાગી બનીએ છીએ. પણ કહેવાય છે કે કેટલું ચાલ્યા એ મહત્વનું નથી, પણ કઈ દિશામાં ચાલ્યા એ બહુ મહત્વનું છે. કેટલું જમ્યા કરતાં કેટલું પચ્યું એ બહુ મહત્વનું છે. કેટલો બિઝનેસ કર્યો એના કરતાં કેટલો પ્રોફિટ કર્યો એ બહુ મહત્વનો છે. એમ કેટલું શ્રવણ કર્યું એના કરતાં કેટલું, આગળનું વાક્ય તમને ખબર છે. ગુરુ જ્યારે આગળ ચાલી રહ્યા હોય અને શિષ્ય જ્યારે પાછળ વિહાર કરી રહ્યા હોય અને જ્યારે એ વિહાર યાત્રાની અંદરમાં ગુરુને ખબર પડી કે લગભગ 10 થી 15 લાખનો આ સોના હીરા જડિત હાર અને પાછળ આવતો મારો શિષ્ય
એ હાર જોઈને એને કદાચ વિકલ્પ આવશે, લેશે નહીં, કારણ કે એને વિશ્વાસ છે. મેં એને વિશ્વાસ દિલાવ્યો છે કે જળ જગતમાં સુખ નથી, એને વિશ્વાસ દિલાવ્યો છે કે જળ જગત તમારી શોભાનું કારણ નથી, પણ છતાંય કંઈક વિકલ્પ આવી જાય એટલે ગુરુએ એ હાર ઉપર ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું. લેવાનું કામ તો એ પણ ન કરે, પણ એ ધૂળ નાખવાનું કામ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તો શિષ્ય નજીક આવી ગયો અને શિષ્યથી સહજ બોલાવી ગયું કે ગુરુજી આ શું કરો છો? તો કે વત્સ કાંઈ જ નહીં. ના કાંઈક તો તમે કરો છો, આ શું કરી રહ્યા છો? કે નહીં નહીં કાંઈ જ નહીં, હું આમ ધૂળ આમથી આમ પગમાં કરી રહ્યો છું. પણ ના કંઈક તો તમે કરી રહ્યા છો, શું કરી રહ્યા છો? આ ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ કેમ કરી રહ્યા છો? શિષ્ય જ્યારે બોલે છે કે ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ શા માટે કરી રહ્યા છો, ત્યારે ગુરુના હૃદયમાં થયું કે આનું શિષ્યત્વ ખતમ થઈ અને ગુરુત્વ એનામાં પ્રગટ થયું છે. જ્યારે આ પ્રકટીકરણ આધ્યાત્મિક જીવન જીવતા સાધ્વી ભગવંતનું આપણું બને, એમનો અનુભવ આપણો અનુભવ બને, એમની સાધવાનું સત્વ આપણું સત્વ બને, તો મારા ને તમારા માટે, સર્વના માટે ચાતુર્માસ કલ્પ આપણા માટે સફળ થયો ગણાય. વિશેષ સમય ન લેતા બોરીવલી સંઘના કમિટી મેમ્બરો, સેવકોને, દાનેશ્વરીઓને બધાને હું અનુમોદના કરું છું કે ખૂબ જ સુંદર ચાતુર્માસ આપે દીપાવ્યું છે અને ખૂબ સારી જનતાએ આનો લાભ લીધો છે અને સાધ્વી ભગવંતોએ પણ ખૂબ જ જેમત ઉઠાવી આ ચાતુર્માસની શોભાનું ગૌરવ અભિવૃદ્ધ કર્યું છે. અને આપ બધા આ આત્માની અનુભૂતિને પ્રાપ્ત કરી મહાત્મા અવસ્થા અને પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરો, યહી મંગલ મનોકામના. મારા બોલવામાં કંઈક ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરશો. અને સાધુ ભગવંતોની હાજરીમાં અને સંઘની હાજરીમાં જે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો એ બદલ શ્રી સંઘનો પણ હું આભારી છું. જય જીનેન્દ્ર. પૂજ્ય મા સતીજીને શરણ ખરણમાં કોટી કોટી વંદન. હું ખાસ મા સતીજીને તો બધાએ વિદાય શુભેચ્છા આપી, વિહાર શુભેચ્છા પણ આપી, પણ આપણે કોઈએ વર્ષાબેનના ગુણગાન નથી ગાયા. હું ખાલી વર્ષાબેનના ગુણગાન ગાવા માટે જ ઊભી થઈ છું. તમારા જ હોય એ અમારી કમિટીની ભૂલ છે કે કોઈ પણ તમારા માટે બોલ્યું નથી. ચોમાસાના 4 મહિનામાં બબ્બે એકાદશા કરાવ્યા. એ એકાદશામાં જ વર્ષાબેને પોતે ખડે પગે ઊભા રહીને એક એક જણે ગરમ ગરમ પૂરણપોરી આપી છે. એમને મહારાજની તકલીફ હોય, બાઈની તકલીફ હોય, અમે પોતે કહીએ છીએ કે ના તમે બેસો, તમે સાતા રાખો. આ એમની શું એમની વાત કરું એ જ આપણને ખબર નથી પડતી. જ્યારે બીજા એકાદશા હતા ત્યારે પણ એમને ગરમ ગરમ ફાફડા જલેબી લાવીને અમે, હું, લતાબેન બધા બોલ્યા કે લાવો અમે પીરસાવીએ. તે કે ના કે તમે સાતા રાખો. આટલી ઉંમરના મધુબેન છે પણ મધુબેન પોતે પણ અમને પીરસવા માટે ઊભા થયા હતા. આજે અમારી પેટ એ છે કે અમારે તમારું જ વખત ના, તમારા ભત્રીજા પણ હતા અને 3 વખત 9 લખા કરાયા. અમારે બહેનો ગમે ત્યારે આવે ચાલે. અને બીજું વર્ષાબેનને તો ખાસ એ જ કહેવાનું કે તમે લીફ આગળ જાઓ તો અમારા બહેનો તિરંગીના પૈસા લેવા આવે, અહીંયા જાઓ તો અહીંયા આવે, ગોળ ગોળ ફરે. એ જ વર્ષાબેનની ઘણી વિનંતી કહેવાય કે દરેક બહેનોને શાંતિથી એમને પ્રભાવના આપી કરી, એ જ એમનો ખાસ ગુણગાન છે. માસાતીજીને અમે તમને એ જ કહીએ, અમે તો રખેવાર સરકાર છીએ, હું કંઈ મંત્રી નથી કે કોઈ છે જ નહીં. અમે તમારે જેવા ગુણથી થઈએ એ જ તમે અમને શુભેચ્છા આપો, બસ એ જ છે. હા, સરસ સરસ સરસ.